આવ્યા છે જે આવતા આમ તો 1 એપ્રિલથી લાગુ પડશે, બટ સ્ટીલ અત્યારથી બેંક્સ તેના પર રિએક્શન્સ આપી રહ્યા છે. जी बिल्कुल, गुड मॉर्निंग યસ. તો ઓવરઓલ વાત કરીએ આરબીઆઈના નવા નિયમ જે ખાસ કરીને આજે લાગુ થયા હતા એની જ સીધી ઇમ્પેક્ટ ક્યાંને ક્યાં જો આજે બેન્કિંગ સ્ટોકમાં જોવા મળી હતી. ખાસ કરીને જોઈશું જે આરબીઆઈ બેન્કોના જે અસેટ ક્લાસિફિકેશન અને પ્રોવિઝન જે ખાસ કરીને જાહેર કરે છે અને એમાં જે નવા નિયમો લાગુ કર્યા છે એની જ ક્યાંને કંઈ સીધી ઇમ્પેક્ટ જો આપણને સ્ટોક સ્પેસિફિક અહીંયા જોવા મળી હતી. બેન્કોનું રિસ્ક મેનેજમેન્ટને મજબૂત બનાવવા માટે ક્યાંને ક્યાં જો આરબીઆઈ જે નવા નિયમ ખાસ કરીને લાગુ કર્યા છે જેમાં ECL જે આપણે વાત કરીએ એક્સપેક્ટેડ ક્રેડિટ લોસ મોડલ અહીંયા બનાવવા માટે ક્યાંને કંઈ નવા નિયમ લાગુ કરવામાં આવે છે જેમાં ભવિષ્યમાં થનારા નુકસાન જે લોનને લઈને ખાસ કરીને જે નુકસાન થતા હતા એની ક્યાંને કંઈ જોશો અમાઉન્ટ જે અલગથી રાખવામાં આવશે એટલે જે અંદાજિત આંકડો છે જે પહેલેથી જ્યાં નક્કી કરવામાં આવશે એટલે પ્રોવિઝનને લઈને લાખ નવો ફેરફાર ખાસ કરીને કરવામાં આવે છે જેમાં લોનને 3 સ્ટેજમાં ખાસ કરીને ક્લાસિફાઈ કર્યા છે. સ્ટેજ 1 જોઈશું કે જે નોર્મલ એટલે ઓછું જોખમવાળી લોન સ્ટેજ 2 જોઈએ તો જેમાં સિગ્નિફિકન્ટ લોન એટલે થોડું જોખમ વધારે છે અને સ્ટેજ 3 જોઈએ તો જે સૌથી ખરાબ એટલે વર્સ્ટ લોન ખાસ કરીને જે જોઈએ જેમાં ખાસ કરીને સ્ટોન આપણે જોઈશું 3 શેડમાં અહીંયા ડાયવર્સિફાઈ કરે છે જેમાં વધુ પ્રોવિઝનિંગ અહીંયાથી ક્યાંને કંઈ જરૂર બનશે એટલે પહેલેથી જ અમાઉન્ટ ખાસ કરીને એની અલગ રાખી દેવામાં આવશે જેમાં અંદાજિત એ લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે કે આટલું લોસ અહીંયાથી જોવા મળી શકે છે. બેંકોને વધારે ફંડ અહીંયાથી એટલે અલગ રાખવું પડશે એટલે એ ક્યાંને કંઈ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. એના લીધે બેન્કિંગનો જે નફો છે અને માર્જિનમાં ક્યાંને કંઈ જોશું થોડું આપણને ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ટૂંકા ગાળામાં બી જો એને કંઈ પ્રોફિટ ઘટી શકે છે, કેપિટલ એવિડન્સી પર બી અસર જોવા મળી શકે છે. જે વધુ પ્રોવિઝનિંગના કારણે જે બેંકોને વધુ કેપિટલ જે જાળવવું પડશે અને એના લીધે જે ઇન્ટરેસ્ટ ઇન્કમ ગણતરીમાં બી મોટો ફેરફાર કાંઈ ને કાંઈ જોવા મળશે એટલે અલગ ઇન્કમ જે રાખવી પડશે ક્યાંને કાંઈની ઇમ્પેક્ટ જે નફાકારાત્મકમાં સીધી જોવા મળશે. એનપીએના નિયમો જે યથાવત રહેશે ક્યાંને ક્યાં પણ જે 90 દિવસથી વધુ પેમેન્ટ બાકી રહે તો એનપીએ અહીંયાથી ક્યાંને કંઈ કાઉન્ટિંગ એટલે ગણવાનું ચાલુ રહેશે. ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે બી જે અલાઇટમેન્ટ હતા જેમાં ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ અને જે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે બોર્ડ છે જેના નવા નિયમોથી ક્યાંને કંઈ જોઈશું કે મજબૂત સિસ્ટમ અહીંયાથી લોકો બનાવવા જઈ રહ્યા છે. બેન્કિંગ સિસ્ટમ જો આ નિયમ લાગુ પડશે એટલે થોડું વધારે સેફ જે લોન રેશિયો છે ક્યાંને કંઈ જોઈશું વધારે સેફર સાઇડ જોવા મળશે અને ક્રેડિટ રિસ્કની જે ક્યાંને કંઈ જે વધતી જતી હતી એ ક્યાંને કંઈ અહીંયાથી જોઈશું જોખમ ઓછું થતું જોવા મળશે અને લોન આપવાની પોલિસીમાં બી ક્યાંને કંઈ જોઈશું નવા નિયમ જે પ્રમાણે ફેરફાર કરે છે તો લોન બી ક્યાંને કંઈ જોઈશું હવે આપવું થોડું કડક બેન્કિંગ જે પ્રમાણે અહીંયા જોવા મળ્યું છે. બેંક હવે જે સાવધાનીથી લોન આપશે જે પ્રમાણે પ્રોવિઝનિંગના જે નવા નિયમ આવે છે તો લોનમાં બી ક્યાંને કંઈ થોડી ઇમ્પેક્ટ જે એમના લોન બુક છે એમાં પણ ખાસ કરીને જોવા મળી શકે છે. જે નવા નિયમોની સીધી ઇમ્પેક્ટ જોવા મળશે અને કોર્પોરેટ અને એસએમઈ લોન પર બી જે એમને ખાસ કરીને જોઈશું એમાં બી જે બિઝનેસ છે એ બિઝનેસમાં બી થોડી ઇમ્પેક્ટ ખાસ કરીને જે પીએસયુ બેન્કિંગમાં જોવા મળશે અને ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ પર બી મિશ્ર અસર મળશે અને લાંબા ગાળે પોઝિટિવ પણ ટૂંકા ગાળે ક્યાંને કંઈ જોઈશું જે બેન્કિંગ આંકડા અને જે પરિણામ છે ત્યાં નફાકારકમાં થોડી અસર જોવા મળશે અને બેલેન્સ શીટ નો ડાઉટ લોંગ ટર્મમાં આપણને અસર આમાંથી લોંગ ટર્મ સિનારીઓમાં જોવા મળશે પણ ફિલહાલના નજીકના સમય ઉપર જે પ્રમાણે જે લોન સ્ટેજ ઉપર જે ખાસ કરીને ક્લાસિફિકેશન કર્યા છે કે જે 3 સ્ટેજ ખાસ કરીને આપણે જોઈશું કે જે વાત કરીએ સેફ લોન પછી આપણે સિગ્નિફિકન્ટ લોન અને જે વર્સ્ટ લોન આ 3માં ક્યાંને કંઈ જોઈશું જે પ્રોવિઝનિંગ જે પણ અમલ લાગ્યું છે એની ક્યાંને કંઈ અસર જે ટૂંકા ગાળામાં આપણને બેન્કિંગ સ્ટોકમાં ખાસ કરીને જે નવા નિયમો છે એના પર જોવા મળી શકે છે. તો જોઈશું નવા નિયમો ક્યાંને કંઈ તો સારા બી છે પણ ટૂંકા ગાળામાં જે બેન્કિંગ સ્ટોક છે એના નફાકારકમાં બી થોડી ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. યસ. ઓકે, તો બેંક્સ માટે આ એક નવા નિયમો પ્રોવિઝન્સને લઈને સામે આવ્યા તેની અસર જોવા મળી રહી છે. આભાર અજય આપનો અમારી સાથે જોડાવા